મિત્રો, આપણે વાત કરવી છે કિસાન ભાઈઓ વિશેની કે જે 2025-26ના વર્ષના એપીએમસીમાં જે ટેકાના ભાવનો સરકારે વધારો કર્યો છે એમાં મગફળીના અવાર 1452 રૂપિયા જાહેર કરેલ છે. પછી કપાસનો ભાવ 1542 રૂપિયા. પછી સોયાબીનનો 1065 રૂપિયા. પછી મગનો ભાવ 1753 રૂપિયા. પછી અડદનો ભાવ 1560 રૂપિયા. પછી બાજરાનો ભાવ 555 રૂપિયા અને તુવેરનો ભાવ 1600 રૂપિયા. આ આપણા સૌરાષ્ટ્રના બધા મુખ્ય પાકો છે. પાકો તો ઘણા વાવે છે કિસાન ભાઈઓ, પણ જે ટેકાના ભાવ જાહેર કરેલો હોય સરકારે એપીએમસીમાં, એપીએમસી એટલે માર્કેટ યાર્ડ, આ બધા ટેકાના ભાવ જાહેર કરી પણ કિસાન ભાઈઓનો જે ઉત્પાદન છે નીકળતું હોય એની પહેલાં 15-20 દિવસ કે મહિનો દિવસ તમારું એપીએમસીમાં કમ્પ્લેટ હોવું જોઈએ કે ભાઈ તમારો માલ નીકળે એટલે તરત આવવા દો. પણ નાના અને મધ્યમ કક્ષાના જેટલા ખેડૂત છે, કિસાન ભાઈઓ છે, એ માલ હાંસવી ન હગે. એને પૈસા જોતા હોય એટલે એને બજારમાં વેચવા જવો જ પડે. વેચવા જવો પડે એની ના નહીં, પણ જે સરકારના ટેકાના ભાવ છે એની સામે ટેકો ચાલુ ન થયો હોય, ટાઈમસર ટેકો ચાલુ ન થાય તો એ કિસાન ભાઈઓને માર્કેટ યાર્ડમાં માલ લઈને જવો પડે અને બે ધડકથી એને વેપારીઓ કાપે છે ભાઈ. તો સરકારશ્રીને આવી નમ્ર વિનંતી ભાઈ કે બધા કિસાન ભાઈઓ આવો આગ્રહ કરો કે અમારો માલ નીકળવાનો હોય એની પહેલાં 15-20 દિવસ કે મહિનો દિવસ તમારું એપીએમસીમાં કમ્પ્લેટ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ તમારો માલ નીકળે એટલે તરત ટેકાના ભાવમાં આવવા દો. એને બદલે માલ નીકળી અને 75% બજારમાં ખેડૂત વેચી આવે તીકણી તમારા એપીએમસીમાં માલ લેવાના તમે શરૂ કરો છો. એટલે આ બધા ગોરખ ધંધા કહેવાય. આ નથી લેવાના ધંધા છે, બરાબર. ટેકાના ભાવ રોગા જાહેર કરી દીધેથી ભાઈ આપણે કંઈ કરમી નથી. કે સરકારે ટેકાના ભાવ જાહેર એટલા કર્યા, ટેકાના ભાવ જાહેર કર્યા, બધા ખેડૂતને કંઈ માલ તરત જ વેચવો પડે છે ભાઈ. આ ખેડૂત એ કંઈ બસે નહીં. આને બધાને તરત માલ વેચવો પડતો હોય. એટલે આવું એક આપણી નમ્ર વિનંતી છે ભાઈ કે જેટલી આ સૌરાષ્ટ્રની કિસાન ભાઈઓ ઉત્પાદન કરે છે ખેત પેદાશમાં, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, મગ છે, અડદ છે, બાજરું છે, તુવેર છે, આ બધું યુદ્ધના ધોરણે તમારે ચાલુ કરવું જોઈએ એપીએમસી યાર્ડમાં, અને કરવું જ જોઈએ. કેમ ના કરો ભાઈ? એટલે નથી કરતા એનું કારણ છે આ સંપર્શને 100%ની વાત કે તમારે લેવું નથી એટલે તમે એમ કરો છો અને ખેડૂતને તમે હાવ દૂ બનાવો છો. કેમ ના કરો ભાઈ? કરવો જ જોઈએ. અને ખેડૂત એના ધંધામાંથી નવીરો નથી થતો ભાઈ ક્યાંય. અને ખેડૂત ભાઈ તમે એક જાણ ખાતર, તમારી જાણ ખાતર, તમે એક દી જો માલ વેચવા બંધ નહીં થઈ રહ્યો ભાઈ, બજારમાં જાવો જ નહીં. ઉછીપાછી ના કરી લ્યો, પાડોમાંથી લઈ લ્યો, ભાઈબંધ પાસે લઈ લ્યો, મિત્ર પાસે લઈ લ્યો, 1000, 2000, 5000, 10000. તમે કોરોનામાં ક્યાં 4 મહિના એમને કાઢ્યા હતા? નહોતા કાઢ્યા? તેથી કેમ તમારું હાલી ગયું હતું ભાઈ? અત્યારે એવી વાતો કરો છો કે વેચવો જ પડે માલ તરત જ. તમે પકડીને બેસી જાઓ, માલ નથી દેવો ભાઈ, નકર આ નહીં પાણી હાલે. એક દી આમ હડતાલ, જેમ એસોસિએશનવાળા ટ્રકવાળા કેમ પૈડું થંભાવી દે તરત, અહીંથી હિન્દુસ્તાનના ઓલા છેડા સુધી આસામ સુધી પૈડું ના ફરે કંઈ,
એમ કહી દઈએ કે નથી આંકવા નથી આંકવા. એમ કિસાન ભાઈઓ બધા એક દી હડતાળ ઉપર ઉતરી જાઓ કે માલ નથી વેચવો એટલે નથી વેચવો. એને કહી દો કે તમારો કાલ ટેકાનો ભાવ ચાલુ થઈ જ જવો જોઈએ, નકર માલ નથી વેચવો, દેવોય નથી. બસ એટલું જ. જય જવાન જય કિસાન.